નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. હવે શેર માર્કેટનું નોલેજના કોર્સની સાથે જે શેર માર્કેટનું નોલેજ શીખવાનું છે એમાંથી નાની નાની રીતે પૈસા કમાવાના છે અને નાના નાના પૈસા ભેગા કરીને લોંગ ટર્મ સુધી મોટી મૂડી ભેગી કરી શકાય એના માટે મેં અહીંયા લખેલું છે કે ઇન્વેસ્ટમેન્ટ શા માટે જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ મતલબ કે રોકાણ. તો એવી સાચી જગ્યાએ રોકાણ કરી અને આપણું ટીપે ટીપે સરોવર કઈ રીતે ભરી શકાય એ વસ્તુ મેં અહીંયા તમને મસ્ત રીતે સમજાવી છે. હું તમને એક પછી એક ટોપિક સમજાવીશ. આ વ્યવસ્થિત જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આજના સમયમાં માત્ર બચત કરવી પૂરતી નથી, બરાબર છે. ભવિષ્યની સુરક્ષા, નાણાકીય લક્ષ્યોની પૂર્તિ અને સંપત્તિ નિર્માણ માટે રોકાણ અત્યંત આવશ્યક છે. રોકાણ કરવાથી તમારા પૈસા સમય જતાં વધી શકે છે અને ફુગાવાની અસરને પહોંચી વળવા મદદ કરે. તો કે ફુગાવો શું? તો કે દર વર્ષે જે આપણને મોંઘવારી આવતી હોય, ઇન્ફ્લેશન કહેવાય એને, બરાબર છે, જે દર વર્ષે 3%, 5%, 6% ડિપેન્ડ કરે એવરી યર, બરાબર છે, એ ફુગાવો છે, મોંઘવારી છે, બરાબર. તો આપણે જે રોકાણ કરીએ છીએ એના આપણને ફાયદા કયા કયા મળે? તો કે સૌથી પહેલાં તો આપણને સંપત્તિનું નિર્માણ થાય. તો કે સંપત્તિનું નિર્માણ રોકાણ કરવાથી ડાયરેક્ટ તો ના થાય, તાત્કાલિક એના થાય, લાંબો સમય સુધી એને આપણે ટકાવી રાખીએ તો સંપત્તિનું નિર્માણ થાય. તો કે નિયમિત અને યોગ્ય રોકાણ દ્વારા તમે લાંબા ગાળે મોટી સંપત્તિ બનાવી શકો છો. મેં જેમ તમને સમજાવેલું એવી રીતે આગલા વિડીયોમાં. ફુગાવા સામે રક્ષણ, જે મેં અહીંયા તમને સમજાવ્યું કે દર વર્ષે જે ફુગાવો આવતો હોય એની સામે તમને રક્ષણ મળે. ત્યાર પછી નાણાકીય લક્ષ્યોની પ્રાપ્તિ. તો કે નાણાકીય લક્ષ્યોની પ્રાપ્તિ એટલે શું? તો કે ઘર ખરીદવું, બાળકોના શિક્ષણ, નિવૃત્તિ આયોજન, જે મેં તમને આગલા લેક્ચરમાં આ બધી વસ્તુ સમજાવી. આ બધી વસ્તુ છે એ નાણાકીય લક્ષ્યોની પ્રાપ્તિ છે. ત્યાર પછી નાણાકીય સ્વતંત્ર. તો આપણે જ્યારે કમાતા હોઈએ ત્યારે પાસે તો આપણી પાસે સ્વતંત્રતા છે, પણ એ આપણે જુવાનીમાં કમાઈએ છીએ ત્યારે સ્વતંત્રતા છે. પણ એ આપણે લાંબા સમય સુધી કમાતા કમાતા બચત કરી, રોકાણ કર્યું ત્યારે આપણી ગઢપણમાં અથવા તો આપણા છોકરા માટે આપણે મૂડી રાખવાની છે, બરાબર છે. એના માટે જે નાણાકીય સ્વતંત્રતા છે એ મજબૂત બનાવવા માટે અત્યારથી નાનું નાનું રોકાણ કરતું આવવું પડે. એટલે કે રોકાણ તમને આર્થિક રીતે મજબૂત બનાવે છે, જેનાથી તમને વધુ સ્વતંત્રતા મળે છે. ત્યાર પછી મેન પૈસા પર પૈસા કમાવાની તક. તો કે ક્યાંક રોકાણ કરો એ તમારા ખુદના મહેનતના પૈસા છે, તો એવી રીતે સમજી શીખી, બરાબર, કોઈના કહેવાથી નહીં, આપણે શીખવાનું, બરાબર, સમજવાનું, ત્યાર પછી કરવાનું, ત્યાં સુધી નહીં કરવાનું. અપદીપ ભવ, આપણો દીવો આપણે ખુદ બનીએ. એટલે કે પૈસા પર પૈસા કમાવાની તક, રોકાણ દ્વારા મળતું વળતર, જેમ કે વ્યાજ છે, ડિવિડન્ડ છે, મૂડી લાભ છે, તમારા પૈસાને વધુ વધારવામાં મદદ કરે છે. આને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ કહેવામાં આવે છે, જ્યાં તમને મળેલા વળતર પણ પર વળતર મળે છે. મતલબ કે 1 લાખ રૂપિયા ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરેલો છે, બરાબર છે, કોઈ સ્ટોકની અંદર કે શેર એસઆઈપીમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ જગ્યાએ, તો ઉદાહરણ તરીકે 1 વર્ષે એમાં તમને 12% રિટર્ન મળ્યું, તો એની અંદર 1,12,000 રૂપિયા થઈ ગયા. તો બીજા વર્ષે 1,12,000 ઉપર તમને વ્યાજ મળવાનું ચાલુ થઈ જાય. એ તમારું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ, કે વળતર ઉપર વળતર મળે છે લાંબા સમયગાળા માટે, બરાબર. આ હતા બધા ઇન્વેસ્ટમેન્ટ શા માટે જરૂરી છે, એના લાભો, બરાબર. નાનું નાનું મૂડી ભેગું કરીએ અને લાંબા સમય સુધી એને ખેંચે જાય, બરાબર, અને ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને સ્વતંત્રતાથી પૈસા વાપરી શકીએ, બરાબર છે. એ ખાસ વસ્તુ મેન છે જે મેં લાભ આપ્યા. સંપત્તિનું નિર્માણ છે, ફુગાવા સામે રક્ષણ, નાણાકીય લક્ષ્યોની પ્રાપ્તિ થાય, નાણાકીય સ્વતંત્ર મળે, આપણી મહેનતથી, શુદ્ધ બુદ્ધથી પૈસાથી પૈસા કમાઈ શકાય ને, એ સૌથી મેન વસ્તુ છે. ખાલી પૈસા કમાવા દુનિયામાં મેન વસ્તુ નથી, આપણે કમાયેલા પૈસાથી પણ પાછા પૈસા કમાઈ શકીએ, બરાબર. એ મેન છે, એન્ટરપ્રેન્યોરશિપ કહે, બરાબર, એ વસ્તુ. આશા રાખું કે તમને ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું જોઈએ એ તમને એકદમ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે.